મિત્રો આગળ ચર્ચા કરીએ તો આલ્કોહોલ અને ફિનોલનો એસિડિક ગુણ. જો ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે આલ્કોહોલ સંયોજનો એસિડિક ગુણધર્મ દર્શાવે છે, પરંતુ તે ઉપરાંત એ પણ ચર્ચા કરી કે આલ્કોહોલનો એસિડિક ગુણ પાણી કરતાં પણ ઓછો છે. તેની વિગતવાર સ્પષ્ટતા કરી અને છેલ્લે એ પણ વાત કરી હતી કે તેથી જ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતાં સોડિયમ આલ્કોક્સાઇડ વધુ પ્રબળ બેઝ હોય છે. હવે ફિનોલના એસિડિક ગુણની ચર્ચા કરીએ તો મિત્રો ફિનોલ છે તે એસિડિક છે. હવે ધારો કે ફિનોલનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો ફિનોલ પ્રોટોન ગુમાવશે, H+ ગુમાવશે અને પાણી તે H+ સ્વીકારશે તો ફિનોક્સાઇડ આયનનું નિર્માણ થશે. ફિનોક્સાઇડ આયનનું નિર્માણ થશે અને H3O+ ઉત્પન્ન થશે. તો ફિનોલનું જલીય દ્રાવણ એસિડિક છે. હવે મિત્રો ફિનોલ એસિડિક છે પરંતુ નિર્બળ એસિડિક છે. તેથી ફિનોક્સાઇડ આયન અને H3O+ પ્રતિગામી પ્રક્રિયા આપી અવયોજિત ફિનોલ ઉત્પન્ન કરશે. જો એવું કહી શકાય કે જો ફિનોક્સાઇડ આયન સ્થાયી હશે તો તરત જ પ્રતિગામી પ્રક્રિયા નહીં આપે અને તો ફિનોલનો એસિડિક કેરેક્ટર વધારે હશે, એસિડિક નેચર વધારે હશે. તો આધાર છે ફિનોલ કેટલો એસિડિક છે તેનો આધાર ફિનોક્સાઇડ આયનના સ્થાયિત્વ પર છે. મિત્રો ફિનોક્સાઇડના સ્થાયિત્વ પર છે. હવે ફિનોક્સાઇડ આયન સંસ્પંદનના કારણે સ્થાયિત્વ દર્શાવે છે અને તેથી જ ફિનોલનું જલીય દ્રાવણ એસિડિક હોય છે. તો સૌપ્રથમ જોઈએ આપણે ફિનોક્સાઇડનું સંસ્પંદન. ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદનની જો વાત કરીએ મિત્રો તો આ ફિનોક્સાઇડ આયન છે, ઓક્સિજન ઋણભારિત છે, ઓક્સિજન પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે સંસ્પંદનની ઘટનામાં શું થશે એ જુઓ તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓર્થો સ્થાનનો કાર્બન સ્વીકારશે. તેથી તે કાર્બન ઋણભારિત બનશે. આ પાઈ ઇલેક્ટ્રોનનું યુગ્મનું વિદ્યુત વાદળ એ ઓર્થો સ્થાનનો કાર્બન સ્વીકારશે. તે કાર્બન ઋણભારિત બનશે અને તેથી આ કાર્બન જે ઓક્સિજન સાથે જોડાયેલો છે તે ધનભારિત બનશે અને તેને ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે ભાગીદારીમાં. તો મિત્રો હવે ઓક્સિજન પર ઋણ વીજભાર જતો રહે છે અને વળી કાર્બન ઓક્સિજન દ્વિબંધ બને છે અને ઋણ ભાર તે ઓર્થોસ્થાનના કાર્બન પર દાખલ થાય છે. આગળ વધીએ તો હવે શું થશે તો જુઓ મિત્રો, આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે પાઈ ઇલેક્ટ્રોન તે પેરા સ્થાનનો કાર્બન સ્વીકારશે. તેથી પેરા સ્થાનનો કાર્બન છે એ ઋણભારિત બનશે. તેથી આ કાર્બન ધનભારિત બનશે અને આ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન અહીં ભાગીદારીમાં થશે. સંસ્પંદન આગળ વધે છે. આગળ વધીએ તો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે પાઈ ઇલેક્ટ્રોનનું તે ફરી ઓર્થોસ્થાનનો કાર્બન સ્વીકારશે. તેથી તે કાર્બન ઋણભારિત બનશે. આ કાર્બન ધનભારિત બને વળી પેરા સ્થાનનો કાર્બન ઋણભારિત છે તે ઇલેક્ટ્રોન યુગ્મનું અહીં પ્રદાન કરશે. અને છેલ્લે આગળ વધતા
અંતે ફરી આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન સ્વીકારશે. ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો ફરી ઓક્સિજન પર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણભાર પ્રાપ્ત થશે. કાર્બન આ ધનભારિત બનશે જે ઓક્સિજન સાથે જોડાયેલો છે અને આ ઓર્થો સ્થાનનો કાર્બન તેને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે ભાગીદારીમાં. તો આ થઈ ગયું ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન. ફિનોક્સાઇડના આ 5 સંસ્પંદન બંધારણો પૈકી આ 3 બંધારણો તરફ જો નજર કરીએ તો સ્પષ્ટપણે જણાઈ આવે છે કે કાર્બન ઓક્સિજન દ્વિબંધ બને છે. મિત્રો અહીં થોડી અન્ય બાબતોની પણ હું ચર્ચા કરવા માંગુ છું કે કાર્બન ઓક્સિજન દ્વિબંધ બનતો હોવાથી સંસ્પંદન દરમિયાન કાર્બન ઓક્સિજન દ્વિબંધ બનતો હોવાથી હું એવું કહીશ કે કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ ટૂંકી અને બંધ પ્રબળ હોય છે અને તેથી જ ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધ સરળતાથી તૂટતો નથી. અને અન્ય બાબતની પણ ચર્ચા કરી લઈએ કે અહીં સ્પષ્ટ છે કે ઓર્થો અને પેરા સ્થાન ઋણભારિત બનતા હોય તે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઓર્થો અને પેરા નિર્દેશક અસર પણ દર્શાવશે. જોકે તે ફિનોલના સંસ્પંદનમાં આપણે આગળ ચર્ચા કરીએ જ છીએ. તો આ થયું ફિનોક્સાઇડ આયનનું સંસ્પંદન. પરંતુ મિત્રો જે અહીં વાત કરવાની છે તો ફિનોક્સાઇડમાં આ સંસ્પંદનના કારણે ફિનોક્સાઇડ આયનનું સ્થાયિત્વ વધુ હોય છે અને તેથી તે તરત જ પ્રતિગામી પ્રક્રિયા આપશે નહીં અને એટલે જ ફિનોલનું જલીય દ્રાવણ છે તે એસિડિક રહેશે. મિત્રો આલ્કોહોલ સંયોજનો ફિનોલ કરતા ઓછા એસિડિક હોવાનું કારણ શું છે? તો કે આલ્કોહોલના અનુવર્તી જે આલ્કોક્સાઇડ આયન છે તેનું સ્થાયિત્વ ઓછું છે, જ્યારે ફિનોક્સાઇડ આયનનું સ્થાયિત્વ વધારે હોય. ફિનોલનું જલીય દ્રાવણ એસિડિક હોય છે. તો આ થયું ફિનોલમાં સંસ્પંદન. સંસ્પંદનના કારણે ફિનોલ એસિડિક એટલે છે કારણ કે ફિનોક્સાઇડ આયનનું સ્થાયિત્વ વધારે હોય છે. હવે આગળ ચર્ચા કરીએ મિત્રો તો થોડી કમ્પેરિઝન કરીએ કે ફિનોલ તો નો ડાઉટ એસિડિક છે જ, કારણ જલીય દ્રાવણમાં ફિનોક્સાઇડનું સંસ્પંદનના કારણે સ્થાયિત્વ હોય છે. હવે ફિનોલ તો એસિડિક છે જ, પરંતુ જો ફિનોલમાં બેન્ઝીન રિંગમાં કોઈ ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે કે -I અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રેરક અસર -I અસર ધરાવતો જો કોઈ સમૂહ હશે, દાખલા તરીકે નાઇટ્રો સમૂહ, તો તે ફિનોલના એસિડિક ગુણમાં વધારો કરશે. જો કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવેલો હશે, દાખલા તરીકે મિથાઇલ સમૂહ, તો તે ફિનોલના એસિડિક ગુણમાં ઘટાડો કરશે. ફરીવાર સાંભળો મિત્રો, ફિનોલ તો એસિડિક છે જ, પરંતુ ફિનોલમાં જો કોઈ ઇલેક્ટ્રોન આકર્ષક, દાખલા તરીકે નાઇટ્રો સમૂહ, જે ઋણ પ્રેરક અસર ધરાવતો સમૂહ છે, એ દાખલ થશે તો તે ફિનોલના એસિડિક ગુણમાં વધારો કરશે. અને જો કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ દાખલ થયેલો હશે બેન્ઝીન રિંગમાં, તો તે ફિનોલના એસિડિક ગુણમાં ઘટાડો કરશે. તદુપરાંત એ પણ વાત કરું મિત્રો કે આ નાઇટ્રો સમૂહ જે ઇલેક્ટ્રોન ગ્રાહી છે તેની પેરા સ્થાનમાં અસર કરતા ઓર્થો સ્થાનમાં અસર ઓછી હોય છે. કહેવાનો અર્થ છે મિત્રો કે ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલમાં પેરાનાઇટ્રોફિનોલ છે એ વધુ એસિડિક હશે, ઓર્થોનાઇટ્રોફિનોલ ઓછો એસિડિક હશે. તો એક બાબતની સ્પષ્ટતા બરાબર ધ્યાન રાખો કે ફિનોલ તો એસિડિક છે જ, પરંતુ જો બેન્ઝીન રિંગમાં કોઈ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ દાખલ થાય છે તો તે ફિનોલના એસિડિક ગુણમાં વધારો કરે છે. અને જો કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ દાખલ થાય છે તો તે ફિનોલના એસિડિક ગુણમાં ઘટાડો કરે છે. આ બાબતને આંકડાકીય માહિતીથી પણ આપણે સમજીએ
જો મિત્રો સંયોજન, પહેલું સંયોજન ઓર્થો નાઇટ્રોફિનોલ, એટલે કે ઓર્થો સ્થાનમાં નાઇટ્રો સમૂહ છે. કમ્પેરિઝન કરીએ છીએ આપણે એસિડિક ગુણને. બીજું છે મેટાનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ, જો મિત્રો ફિનોલ એસિડિક છે. હવે કોઈ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જેવો કે નાઇટ્રો સમૂહ બેન્ઝીન રિંગમાં દાખલ થાય છે તો તે ફિનોલના એસિડિક ગુણમાં વધારો કરે છે. આ પોતે ફિનોલ છે. હવે આપણે કમ્પેરિઝન કરવાની છે કે નાઇટ્રો સમૂહ ઓર્થો સ્થાનમાં હોય, મેટા સ્થાનમાં હોય ને પેરા સ્થાનમાં હોય તો તે ફિનોલના એસિડિક ગુણમાં કેટલો વધારો કરશે અને કયા સ્થાને વધુ વધારો કરશે એસિડિક ગુણમાં, તેની ચર્ચા કરીએ તો ફિનોલ છે. અહીં હું મૂલ્યો લખું છું P of Ka ના, એસિડનો વિયોજન અચળાંક Ka. P of Ka એટલે -log of Ka. P of Ka ના મૂલ્યો અહીં હું દર્શાવું છું. ફિનોલનો P of Ka એ 10.0 છે મિત્રો. જો યાદ રાખો P of Ka નું મૂલ્ય વધુ તો Ka નું મૂલ્ય ઓછું ગણવાનું. જો P of Ka વધુ હશે તો Ka ઓછું હશે એટલે નિર્બળ એસિડ હશે, અને P of Ka નું મૂલ્ય ઓછું હશે તો Ka ઊંચો હશે, પ્રબળ એસિડ હશે. તો ફિનોલ છે તેના P of Ka નું મૂલ્ય 10.0 છે. હવે વાત કરું ઓર્થોનાઇટ્રોફિનોલ, તો ઓર્થોનાઇટ્રોફિનોલના P of Ka નું મૂલ્ય 7.2 છે. મેટાનાઇટ્રોફિનોલના P of Ka નું મૂલ્ય 8.3 છે અને પેરાનાઇટ્રોફિનોલના P of Ka નું મૂલ્ય 7.1 છે. જો કમ્પેરિઝન કરીએ મિત્રો, સૌથી વધુ P of Ka તે ફિનોલનો છે એટલે કે તેનો Ka ઓછો છે, તો ફિનોલ આ ચારેયમાં નિર્બળ એસિડ હશે. તેનાથી પ્રબળ એસિડ હશે મેટાનાઇટ્રોફિનોલ, તેનાથી પ્રબળ હશે ઓર્થોનાઇટ્રોફિનોલ અને સૌથી પ્રબળ હશે પેરાનાઇટ્રોફિનોલ. તો મિત્રો આ થઈ કમ્પેરિઝન કે ફિનોલ એસિડિક છે અને જો ફિનોલમાં બેન્ઝીન રિંગમાં કોઈ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ દાખલ થાય છે તો તે ફિનોલના એસિડિક ગુણમાં વધારો કરે છે, અને વળી આ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ જો પેરા સ્થાનમાં દાખલ થાય છે તો એસિડિક ગુણમાં ઘણો બધો વધારો કરે છે. કહેવાનો અર્થ છે કે પેરા સ્થાન, ઓર્થો સ્થાન અને મેટા સ્થાનમાં અનુક્રમે પેરા સ્થાનમાં એસિડિક ગુણ ઘણો બધો વધારે હશે જો નાઇટ્રો સમૂહ હશે તો, ઓર્થો સ્થાનમાં થોડો નિર્બળ એસિડ હશે ફિનોલ, અને જો મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહ હશે તો તેથી પણ નિર્બળ હશે, અને ફિનોલ તો સૌથી નિર્બળ છે. તો એસિડિક પ્રબળતાનો ક્રમ આવો થયો. આ ચારમાં સૌથી પ્રબળ એસિડ પેરાનાઇટ્રોફિનોલ, ત્યારબાદ ઓર્થોનાઇટ્રોફિનોલ, ત્યારબાદ મેટાનાઇટ્રોફિનોલ, ત્યારબાદ ફિનોલ. આગળ વધીએ મિત્રો, તો હવે વાત કરીએ ઓર્થોક્રેસોલ. ક્રેસોલ એટલે મિત્રો મિથાઇલ સમૂહ દાખલ થાય, તેમાં ઓર્થો સ્થાનમાં મિથાઇલ સમૂહ દાખલ થાય, ઓર્થોક્રેસોલ. મેટાક્રેસોલ, અને પેરાક્રેસોલ. હવે ઓર્થોક્રેસોલ છે અને સાથે ઇથેનોલ પણ તમને કોષ્ટકમાં આપ્યું છે. ઇથેનોલ જો ઓર્થોક્રેસોલ છે તેના P of Ka નું મૂલ્ય છે 10.2, મેટાક્રેસોલ 10.1, વળી પેરાક્રેસોલ પણ 10.2 છે લગભગ, અને
ઇથેનોલના પી ઓફ કે નું મૂલ્ય છે 15.9. જો કમ્પેરિઝન કરીએ, શું વાત કરી હતી કે ફિનોલ એસિડિક છે, પરંતુ જો બેન્ઝીન રિંગમાં કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ દાખલ થાય છે તો તે ફિનોલના એસિડિક ગુણમાં ઘટાડો કરે છે. એટલે જ ફિનોલ કરતા ઓર્થો, મેટા કે પેરાક્રેસોલ ઓછા એસિડિક ગુણ ધરાવતા નિર્બળ એસિડ હશે મિત્રો. ફિનોલ કરતા ઓર્થો, મેટા અને પેરાક્રેસોલ નિર્બળ એસિડ છે. કારણ શું? કારણ કે ફિનોલના પી ઓફ કે કરતા ક્રેસોલના પી ઓફ કે ના મૂલ્યો ઊંચા છે. પી ઓફ કે વધુ તો કે ના મૂલ્યો ઓછા. નિર્બળ એસિડ તો ક્રેસોલ તમામ ફિનોલ કરતા ઓછા એસિડિક હશે. અને જો અંદરો અંદર ઓર્થો, મેટા અને પેરાક્રેસોલની કમ્પેરિઝન કરીએ તો સૌથી વધુ પ્રબળ તે મેટાક્રેસોલ હશે. જ્યારે ઓર્થો અને પેરાક્રેસોલ જે છે તેની એસિડિક પ્રબળતા સમાન હશે. વળી ઇથેનોલની જો વાત કરીએ તો તમામ ફિનોલિક સંયોજનો કરતા ઇથેનોલ અતિ નિર્બળ એસિડિક છે, જે તેના પી ઓફ કે નું મૂલ્ય દર્શાવે છે. અતિ નિર્બળ એસિડિક. મિત્રો, ફિનોલ અને ઇથેનોલની જો કમ્પેરિઝન કરીએ તો તેવું કહી શકાય કે ફિનોલ છે એ ઇથેનોલ કરતા 10 લાખ ગણો વધુ એસિડિક છે. 10 લાખ ગણો વધુ એસિડિક. ફિનોલ તે ઇથેનોલ કરતા 10 લાખ ગણો વધુ એસિડિક છે. તો આ વાક્ય પરથી જ ખ્યાલ આવે કે ઇથેનોલ ખાસ એસિડિક હશે નહીં. તો આ કમ્પેરિઝન ફિનોલિક સંયોજનોની કરી ફરી વખત ચોખવટપૂર્વક વાત કરું છું કે ફિનોલ એસિડિક છે તેનું કારણ ફિનોક્સાઇડ આયનનું સંસ્પંદન છે. હવે મિત્રો, ફિનોક્સાઇડ આયનના સંસ્પંદનમાં યાદ કરો, ઓર્થો અને પેરા સ્થાન ઋણભારિત બનતા હતા. હવે આવા ઓર્થો અને પેરા સ્થાનમાં જો ઇલેક્ટ્રોન ગ્રાહી એવા નાઇટ્રો સમૂહ આવેલા હશે તો શું થશે? તો તે આયનના સ્થાયિત્વમાં વધારો થશે, કારણ કે ઋણ વીજભાર વિસ્થાનીકૃત થાય છે. ફરીવાર કહું છું મિત્રો, થોડી વાર પહેલા ફિનોક્સાઇડ આયનનું સંસ્પંદન દર્શાવેલું હતું. ફિનોક્સાઇડ આયનના સંસ્પંદનમાં ઓર્થો અને પેરાસ્થાન ઋણભારિત હતા. હવે આ જ ઋણભારિત ઓર્થો અને પેરાસ્થાન પર જો કોઈ ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ આવી જાય છે તો શું થશે? તો સ્થાયિત્વમાં વધારો થશે મિત્રો. અને તેથી જ જો ફિનોલમાં ઓર્થો કે પેરાસ્થાનમાં ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ આવશે તો ફિનોલના એસિડિક ગુણમાં વધારો કરશે. પરંતુ જો મેટાસ્થાનમાં ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ આવશે તો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ છે એટલે ફિનોલના એસિડિક ગુણમાં વધારો તો થશે, પણ એટલો બધો નહીં થાય કે ઓર્થો પેરાસ્થાનમાં જેટલો એસિડિક ગુણમાં વધારો થાય. ઓર્થો પેરાસ્થાનમાં નાઇટ્રો સમૂહ આવતા એસિડિક ગુણમાં જેટલો વધારો થાય તેટલો વધારો મેટાસ્થાનમાં નાઇટ્રો સમૂહ આવતા નથી થતો. અને જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો ફિનોલના સંસ્પંદનમાં ઓર્થો અને પેરાસ્થાન ઋણભારિત બનતા હતા, અને વળી તે સ્થાનમાં જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવે તો શું થાય? તો આયનના સ્થાયિત્વમાં ઘટાડો થાય અને તેથી એસિડિક ગુણમાં પણ ઘટાડો થશે. તો આ વાત થઈ ફિનોલિક સંયોજનો છે તેના એસિડિક ગુણની. હવે મિત્રો, આલ્કોહોલ કે ફિનોલ સંયોજનોમાંથી એસ્ટર સંયોજનોની બનાવટની પ્રક્રિયાઓ આના પછી આપી છે. જોવો, આલ્કોહોલ કે ફિનોલ સંયોજનોમાંથી એસ્ટર સંયોજનોની બનાવટ. જો મિત્રો કોઈ આલ્કોહોલ સંયોજન છે ROH, આલ્કોહોલ જનરલ, તેની પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ R-COOH, કોઈ કાર્બોક્સિલિક એસિડ સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં, એટલે H+ તમને દર્શાવેલો છે પણ ખરેખર તે સાંદ્ર H2SO4 છે મિત્રો. સાંદ્ર H2SO4
સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કરતા સ્પષ્ટપણે હું વાત કરું છું, બરાબર સાંભળજો કે આલ્કોહોલનો H અને કાર્બોક્સિલિક એસિડનું ખરેખર બંધારણ C ડબલ બોન્ડ OH હોય છે. આલ્કોહોલનો H અને કાર્બોક્સિલિક એસિડનો OH એમ H2O દૂર થશે અને આ COR ડેશ તે RO સાથે જોડાશે. RO CO R ડેશ આ બની ગયું મિત્રો એસ્ટર. અહીં થોડી ચર્ચા કરું મિત્રો તો સાંદ્ર H2SO4 શા માટે લેવામાં આવે છે? સાંદ્ર H2SO4 પ્રબળ ભેજ શોષક છે. હું અહીં કહી શકું કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડમાંથી પાણી દૂર થઈ એસ્ટર બને છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહેવામાં આવે છે. અહીં સાંદ્ર H2SO4 પ્રબળ ભેજ શોષક હોય ઉત્પન્ન થતા પાણીને તે શોષી લેતું હોય છે, જેથી પ્રતિગામી પ્રક્રિયા ઓછી થાય. નહીતર ખરેખર એસ્ટરનું ફરી જળ વિભાજન થઈ પુનઃ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ પ્રાપ્ત થતા હોય છે. હવે મિત્રો અહીં મેં ROH લખ્યું છે તો આ આલ્કોહોલ છે અને AROH લખું તો તે ફિનોલ છે. AR એટલે બેન્ઝીન રિંગ, ફિનાઇલ સમૂહ. તો તેની પણ R-COOH સાથે પ્રક્રિયા થાય, કાર્બોક્સિલિક એસિડ કોઈ અને એ જ સાંદ્ર H2SO4 છે, લખતો નથી. તો પ્રાપ્ત થશે AROC ડબલ બોન્ડ O R-H2O. તમને ટેક્સ્ટબુકમાં AR/ROH એટલે એક જ સમીકરણમાં બંને દર્શાવી દીધેલું છે, મેં છૂટું પાડ્યું છે બસ માત્ર. હવે આ થયું આલ્કોહોલની આલ્કોહોલ કે ફિનોલની કાર્બોક્સિલિક એસિડ સાથેની પ્રક્રિયાથી એસ્ટર સંયોજનો મેળવ્યા. આ એસ્ટરીકરણ કહેવાશે. આ પ્રક્રિયા એસ્ટરીકરણ છે. બીજી વસ્તુ કે આલ્કોહોલ કે ફિનોલ સંયોજનની એસિડ એનહાઇડ્રેટ સાથે, એસિડ એનહાઇડ્રેટ તરીકે એસિટિક એનહાઇડ્રેટ લઈ શકાય, એસિડ એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા થતા પણ આપણને એસ્ટર સંયોજન પ્રાપ્ત થાય છે. જુઓ દર્શાવું છું. કોઈ આલ્કોહોલ છે ROH અને એસિડ એનહાઇડ્રાઇડ R-CO2O. મિત્રો એસિડ એનહાઇડ્રાઇડનું ખરેખર બંધારણ આવું હોય છે. R-CO2O એસિડ એનહાઇડ્રાઇડ. હવે એસિડ એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા જો થાય એ પણ એસિડિક માધ્યમમાં થાય છે. એસિડિક માધ્યમમાં તો શું થશે જુઓ. તો પ્રાપ્ત થશે આપણને સૌપ્રથમ C બોન્ડ O અથવા તો આ C બોન્ડ O કોઈ પણ તોડી શકો તમે. હું આ તોડું છું. તો R-COO ને આલ્કોહોલનો H કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. R-COOH. હવે અહીં વધે છે C ડબલ બોન્ડ O R- અને આ OR તે જોડાશે તો RO C ડબલ બોન્ડ O R- એસ્ટર પ્રાપ્ત થયો. અને અહીં R ની બદલે જો હું AR લઉં તો તે આલ્કોહોલની બદલે શું થઈ ગયું? ફિનોલ. તો બસ જસ્ટ મારે અહીંયા આગળ ARO C ડબલ બોન્ડ O R- એસ્ટર. અને ત્રીજી વાત કે આલ્કોહોલની એસિટાઇલ ક્લોરાઇડ જે ઉદાહરણ છે જનરલ એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું R- C ડબલ બોન્ડ O Cl. યાદ કરો મિત્રો CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ, આ જનરલ એસિડ ક્લોરાઇડ. તેની સાથે પ્રક્રિયા થતા આલ્કોહોલનો H અને આ Cl HCl પ્રાપ્ત થશે અને એસ્ટર મળશે RO C ડબલ બોન્ડ O R-. આ એસ્ટર પ્રાપ્ત થયો. મિત્રો આ પ્રક્રિયા છે એ પિરિડિનની હાજરીમાં કરવામાં આવે છે. અને શા માટે કરવામાં આવે છે? કારણ કે પિરિડિન પોતે બેઝ છે જે ઉત્પન્ન થતા આ એસિડને તટસ્થ કરે છે અને તેથી
પ્રતિગામી પ્રક્રિયાને અટકાવે છે, નહીં તો પુનઃ પ્રક્રિયકો પ્રાપ્ત થાય. આ બંને પ્રક્રિયા પુરોગામી દિશામાં થઈ શકે છે. અહીં પિરિડિનની હાજરીના કારણે આ બંને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં પણ થઈ શકે છે. અહીં પિરિડિનની હાજરીના કારણે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા આગળ વધતી નથી, માત્ર પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે છે. કારણ ઉત્પન્ન થતી આ જે ઉપનિપજ છે HCl તેને પિરિડિન જે બેઝ છે તે તટસ્થ કરે છે. તેથી પ્રતિગામી પ્રક્રિયાને અટકાવી શકાય છે. તેથી અહીં પિરિડિનની હાજરી જરૂરી છે. તો મિત્રો, આ વાત થઈ આલ્કોહોલ અને ફિનોલ સંયોજનમાંથી એસ્ટર. અહીં AROH લખું તો તે ફિનોલ છે, તો પછી અહીં પણ R ની બદલે AR લખી શકાય, કોઈ પ્રશ્ન નથી. ઓકે, તો આના પછી એક ઉદાહરણ આપેલું છે, તેની વાત કરીએ મિત્રો. યાદ રાખવા જેવું ઉદાહરણ છે, તેથી બરાબર યાદ રાખજો મિત્રો. આ છે બેન્ઝોઇક એસિડ, પરંતુ અહીં ઓર્થો સ્થાનમાં જો હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો તેને કહેવાય છે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ. આ સેલિસિલિક એસિડમાં OH સમૂહ છે. હમણાં જ આપણે OH સમૂહ ધરાવતા આલ્કોહોલ કે ફિનોલ નું એસ્ટરમાં રૂપાંતર કર્યું જ છે. તો તેનું એસ્ટરમાં રૂપાંતર કરવા માટે એસિડ એનહાઇડ્રાઇડ, દાખલા તરીકે એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO2O દ્વારા જો તેનું એસ્ટરમાં રૂપાંતર કરવામાં આવે એસિડિક માધ્યમ, તો તેમાં હોય જ છે. તો જે એસ્ટર બને છે તે આ છે મિત્રો, OCOCH3, અને ઉપનિપજ એસિટિક એસિડ છૂટી પડે. જો કઈ રીતે એસિટિક એનહાઇડ્રાઇડ તેનું બંધારણ દર્શાવું છું. CH3C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3. હવે કોઈ પણ કાર્બન ઓક્સિજન બંધ તોડીએ છીએ. આલ્કોહોલ ફિનોલ, ફિનોલિક છે આમ તો, સાથે કાર્બોક્સિલિક એસિડ સમૂહ પણ છે. તો આનો H અને આ CH3COOH જે એસિટિક એસિડ સ્વરૂપે છૂટો પડશે, અને COCH3 એસિટાઇલ સમૂહ જે અહીં દાખલ થશે, એટલે OCOCH3. આને સેલિસિલિક એસિડનું એસિટિલેશન પણ કહી શકો મિત્રો. અને તેનાથી જે આ નિપજ બની તે એસ્પિરિન તરીકે ઓળખાય છે, જે વેદનાહર ઔષધ છે, દુખાવો દૂર કરનારી દવા છે એસ્પિરિન. તેને એસિટાઇલ સેલિસિલિક એસિડ પણ કહી શકો. આ સેલિસિલિક એસિડ, તેનું એસિટિલેશન થયું તો એસિટાઇલ સમૂહ હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને એસિટાઇલ સમૂહ દાખલ થયો, તો એસિટાઇલ સેલિસિલિક એસિડ. એસ્પિરિન એસિટાઇલ સેલિસિલિક એસિડ. એમ પણ કહેવાય. અને ખાસ યાદ રાખો મિત્રો, આ વેદનાહર ઔષધ છે એસ્પિરિન. આગળ ઉપર અન્ય પ્રક્રિયાઓ જોઈશું.